બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટેટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સપ્તાહની શરૂઆતમાં થોડુંક ડગમગાઈ રહ્યું છે. લાલ લીલા નિશાન વિચ તમે જુઓ તો આજે ફ્લેટ કારોબાર છે. તો આપણી સાથે એસઆર ઇક્વિટી સર્ચથી શ્યામ રેલોની આપણી સાથે જોડાયેલા છે. શ્યામ સર, જણાવો કે હવે જે રીતે આપણને ખ્યાલ છે કે 77,000નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે સેન્સેક્સ માટે અને ત્યાં જ કારોબાર કરી રહ્યું છે. તો અહીંયા સર અગર નીચે જાય છે તો ક્યાં સુધી ડાઉનસાઇડ પોસિબલ છે અને ઉપર કયું લેવલ છે કે જેની ઉપર તેજીનો વ્યૂ આપણે સેન્સેક્સમાં રાખવો જોઈએ સર? ગુડ મોર્નિંગ. સેન્સેક્સ અત્યારે જે રીતે આપણે કહીએ તો રાઉન્ડ લેવલની આસપાસ સાઇડવેઝ બિહેવિયર જ બતાવી રહ્યું છે. નીચેની તરફ જો કદાચ કોઈ ડાઉનસાઇડ મૂવ બનશે તો પણ 76,850 ની ઉપર જ્યાં સુધી એટલે લગભગ અહીંથી 200 પોઈન્ટની નીચે નથી જતું ત્યાં સુધી ઝિગઝેગ વાળી પેટર્નમાં જ રહેશે. ઇન્ડેક્સ 76,850 ની નીચે અગર જાય છે તો એક ફ્રેશ જે છે એક ડાઉનવર્ડ મૂવ જોવા મળી શકે છે, જે 76,500 અને 76,200 સુધી લઈ જઈ શકે છે. ઉપરની તરફની અગર વાત કરીએ તો 77,150 ની ઉપર જો સસ્ટેન થાય છે તો 77,500 અને 77,800 સુધીની ઉપરની મુવમેન્ટ પણ બની શકે. અત્યારે જે રીતે બાકીના ઇન્ડેક્સિસ સાઇડવેઝ બિહેવ કરી રહ્યા છે, સેન્સેક્સમાં પણ સેમ જે છે રાઉન્ડ લેવલની આસપાસ આપણને એક સાઇડવેઝ બિહેવિયર જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ ઇન્ડેક્સ મોટો છે એટલે રેન્જ પણ એ જ રીતની છે. ઉપરની તરફ 77,150 ની લેવલ ધ્યાનમાં રાખીશું અને નીચેની તરફ 76,850 નું લેવલ ધ્યાનમાં રાખીશું. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. જેમ સરે કીધું એ પ્રમાણે આપણે લેવલ સ્પેસિફિક ધ્યાન પર રાખીશું. પરંતુ સર, હવે સ્ટોક સ્પેસિફિક જો અગર વાત કરીએ તો સ્વાભાવિક છે કે મારે વાત કરવી છે એસ્ટ્રલ. કારણ કે આજે જે રીતે મોમેન્ટમ તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક આપણને જોવા મળી રહ્યું છે અને એસ્ટ્રલ આજે ઘટાડામાં જોવા મળે છે અને ઓલમોસ્ટ 6.25% નીચે છે. એ તમે જુઓ તો ઘણા બધા કહેવાય ને કે ડીમર્જરને લઈને પણ સમાચાર હતા અને એ બાદ આજે ઘટાડો છે. કઈ રીતે સર જોઈ રહ્યા છો આ ઘટાડાને? શું બાયો ટિપ્સ તરીકે જોવું જોઈએ કે પછી અહીંયા શોર્ટ સેલ કરવું હોય તો કરી શકાય સર? કોઇન્સિડન્ટલી મારા સ્ક્રીન ઉપર પણ હું અત્યારે એ સ્ટડી કરી રહ્યો હતો, એસ્ટ્રલનો ચાર્ટ જ જોઈ રહ્યો હતો. નીચેની તરફ હવે સપોર્ટ વાળા રેન્જની વાત કરીએ ને તો જે રીતે ગેપડાઉન ઓપન થયું છે, સેલિંગ પ્રેશર ઓલરેડી જોવા મળી રહ્યો છે. નો ડાઉટ ન્યૂઝ બેઝ છે, ડીમર્જરની વાત છે. એક વખત 1350 ની આસપાસ જે છે સ્ટોકમાં હજુ એક કરેક્શન આવી શકે એટલે લગભગ અહીંથી 30-35 રૂપિયાની આસપાસનું બીજું કરેક્શન આવી શકે. સ્ટોક 1350 ની આસપાસ ઓલરેડી મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લઈ ચૂક્યો હતો પાછમાં. ત્યાંથી જો એક બાઉન્સ આવે છે તો સ્ટોક ફરીથી 440-450 વાળા રેન્જ તરફ જઈ શકે. 1350 ની નીચેનું પણ જો ક્લોઝિંગ આવી જાય છે એ લેવલ પણ સ્ટોક સસ્ટેન નથી કરતું તો 1270 સુધીના જે છે 1260-1270 વાળા ઝોન સુધી પણ નવી કરેક્ટિવ મૂવ જોવા મળી શકે. એટલે કોઈની પાસે હોય તો ઇમિડિયેટ સપોર્ટ તરીકે 1350 નું લેવલ ક્લોઝિંગ બેસિસ ઉપર ધ્યાન રાખીશું. જો એક વખત એ બ્રીચ થઈ જાય છે તો બીજા 100 પોઈન્ટની આસપાસનો ઘટાડો જોવા મળી શકે છે. એક વખત ત્યાં તૂટ્યા પછી કોઈને એક્ઝિટ લેવું હોય તો પણ લઈ શકે છે અને નવી ખરીદારી માટે ક્લિયર કટ અત્યારે અવોઇડની સલાહ રહેશે. ઓકે, આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. નવી ખરીદી માટે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. થોડુંક ઓઇલ માર્કેટિંગની વાત કરીએ કારણ કે સ્વાભાવિક છે કે હવે 73 રૂપિયા આજુબાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તમે જુઓ સર તો આપણને સ્થિર થતો જોવા મળી રહ્યો છે. તો બીપીસીએલ, એચપીએસએલ જે કંપની એમાંથી આપણે બીપીસીએલ વાત કરીએ 302 રૂપિયા આજુબાજુ અત્યારે આપણને બીએસસીમાં કારોબાર ચાલી રહ્યો છે સર. તો અહીંયા સર લાગે છે કે મોમેન્ટમ આપણને થોડુંક શું ડાઉનસાઇડ જોવા મળી શકે કારણ કે લાસ્ટ ટ્રેડિંગ સેશન ગુરુવારે પણ એક બેરિશ કેન્ડલ બની હતી, આજે ફર્ધર લોવર લો બન્યો છે. તો અહીંયા સર શું જોઈ રહ્યા છો ફોર્મેશન? સ્ટોકે 100 EMA અને 200 EMA બહુ નજીક છે અત્યારે 313-320 વાળા ઝોનમાં. ત્યાંથી એક રિજેક્શન લીધું છે અને કરેક્ટિવ મૂવ અત્યારે બતાવી રહ્યો છે. નો ડાઉટ અત્યારે જે વખતે ક્રૂડ ઉપરની તરફની મોમેન્ટમ કરતું હતું ત્યારે સ્ટોક 260-270 સુધીની રેન્જ પણ નીચે બતાવ્યું હતું. 267 ની આસપાસથી સ્ટોકે સપોર્ટ લીધો હતો અને ઉપરની તરફ જે છે મોમેન્ટમ કર્યું હતું જ્યારે સારા ન્યૂઝ આવ્યા હતા 318. એ જ આપણે 200 EMA ની આસપાસથી અત્યારે સ્ટોક ફરીથી એક કરેક્ટિવ મૂવ બતાવવાનો ટ્રાય કરી રહ્યો છે. નીચેની તરફ 285 નો એરિયા હવે બહુ સારા સપોર્ટ એરિયા તરીકે દેખાઈ રહ્યો છે. નો ડાઉટ અહીંયાથી 15 રૂપિયાની આસપાસ લેવલ દૂર છે પણ ચાર્ટ ઉપર જે રીતના લેવલ પ્લોટ થઈ રહ્યા છે આપણે ડિસ્કસ કરીશું. એટલે કોઈની પાસે હોય અને જૂનું બાઇંગ હોય તો આ લેવલને ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. નવી તેજી હવે જ્યાં સુધી સ્ટોક 325 ની ઉપર ક્લોઝ નહીં આપે ત્યાં સુધી નવી તેજી માટે બિલકુલ અત્યારે એમાં કોઈ એવા સાઇન દેખાઈ નથી રહ્યા. સ્ટોક 285 થી લઈને 320-25 વાળી રેન્જમાં અત્યારે સાઇડવેઝ બિહેવિયર બતાવી શકે છે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સરે કીધું એ પ્રમાણે અહીં આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ જો આપણે વાત કરીએ ને તો જે રીતે આપણને મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી રહ્યું છે તો મારે અહીંયાથી વાત કરવી છે ઇટરનલ. કારણ કે અહીંયા તમે જુઓ તો આજે એક્શન જોવા મળી રહી છે. સ્ટોક્સમાં આજે જોઈએ ને એક ગેપ અપ ઓપનિંગ તો થયું પરંતુ ઉપલા સ્તરેથી થોડુંક પ્રોફિટ બુકિંગ બી આવી રહ્યું છે. હાલ જો તમે નજર કરો તો આપણને 258 રૂપિયા આજુબાજુ કારોબાર કર્યું છે. 261 ના હાઈ બન્યા પરંતુ 260 તમે આપણને ખ્યાલ છે કે આ લેવલ છે કે જે 260-265 કે જેની ઉપર સ્ટોક ટકતો નથી.
તો ઇટરનલ સર કઈ રીતે જોઈ રહ્યા છો? શું જ્યાં સુધી 260 265 ઉપર ક્લોઝિંગ ના આપે તો આપણે આને સેલ ઓન રાઇઝ કરવું હોય તો શું કરી શકાય સર? ઇટરનલમાં પણ સેમ અત્યારે જે રીતે બીપીસીએલમાં ઈએમઆઈ નું રિજેક્શન મળતું હતું, સેમ અત્યારે એમાં પણ 100 અને 200 ઈએમઆઈ ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અને 265 ની આસપાસ જે રીતે પાસ્ટમાં પણ વારે ઘડીએ સ્ટોકે રિજેક્શન લીધું છે, પણ સ્ટોકમાં જે રીતે ઉપરની તરફથી કરેક્ટિવ મૂવ આવી હતી 300 રૂપિયાથી લઈને 210 રૂપિયા સુધીની, ત્યાંથી જે સ્ટોકે બાઉન્સ બતાવ્યો છે, તો હવે ધીરે ધીરે ઉપરની તરફ જે છે ક્યાંક ને ક્યાંક કન્સોલિડેટ થવાનો ટ્રાય કરે છે. ઉપરની કન્સોલિડેશનની રેન્જ હવે કઈ બાજુ તોડે છે એ આપણે જોવાનું રહેશે. 267 ની ઉપર જો ક્લોઝ આપી દે છે તો સ્ટોક ફરીથી જે છે 305 310 સુધીની મૂવ બતાવી શકે છે. જો સ્ટોક નીચેની તરફ અગર વાત કરીએ, 256 250 વાળી રેન્જ છે, 5 રૂપિયાનો બેન્ડ છે. જો 250 ની નીચે ડિસાઇસિવલી ક્લોઝ આપી દેશે તો સ્ટોક ફરીથી 225 230 વાળી ઝોન સુધી જઈ શકે છે. એટલે લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીશું. ઈએમઆઈ ની આસપાસ સ્ટોક રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે અને સાઇડવેઝ બિહેવિયર બતાવી રહ્યો છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. રેઝિસ્ટન્સ અત્યારે હાલ આપણને જોવા મળ્યું છે. સર, એક કોટક મહિન્દ્રા બેંક વાત કરીએ, કારણ કે અહીંયા સ્વાભાવિક છે કે મોટા તમને જો તો એમના જે મેનેજમેન્ટને લઈને જે ફેરફારને જે લઈને જે સમાચાર આવ્યા એ બાદ આજે આપણને સ્ટોક્સમાં ઓલમોસ્ટ 2% ઘટાડો જોવા મળી રહ્યો છે. હા, એક ટાઈમે તમે જુઓ તો 3% સુધીનો પણ ઘટાડો આવ્યો તો બીએસસી ઉપર અત્યારે 400 રૂપિયા આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. ચાર્ટ સેટઅપ શું લાગે છે સર? અહીંયા કોઈ ફ્યુચર ઓપ્શનમાં પોઝિશન હાલના લેવલે બનાવી હોય તો બનાવી શકાય સર? બિલકુલ અમિતજી, નીચેની તરફ જે રીતે સ્ટોકની કરેક્ટિવ મૂવ આવી હતી અને અત્યારે લાસ્ટમાં જે છે જૂનના ફર્સ્ટ વીક થી નીચેની તરફ 375 થી લઈને સ્ટોકે 410 415 રૂપિયા સુધીની આસપાસની એક રેલી બતાવી હતી. ત્યાંથી હવે જે છે સ્ટોક આજે નીચે ખુલ્યો તો ખરો, પણ હવે નીચે સસ્ટેન નથી થઈ રહ્યો છે. વારે નીચેથી જે છે રિકવરી સ્ટોક બતાવી રહ્યો છે. જો આજનું ક્લોઝિંગ 405 ની ઉપર સ્ટોક આપી દે છે અથવા તો પછી એકાદ બે દિવસમાં જો સ્ટોક 405 ના લેવલની ઉપર સસ્ટેન થઈ જાય છે તો એમાં બિલકુલ નવી ખરીદારી કરીને પણ ચાલી શકાય. સ્ટોક ફરીથી 415 અને 425 વાળા લેવલ રિક્લેમ કરવા માટે ઉપરની તરફ જઈ શકે છે. નીચેની તરફ કોઈને એક એસએલ ધ્યાનમાં રાખવો હોય તો 390 ની આસપાસનો એક ક્લોઝિંગ બેઝિસ ઉપર એસએલ ધ્યાનમાં રાખીશું, જ્યાં 100 ઈએમઆઈ નું એક સપોર્ટ પણ છે. અને પ્રીવિયસલી જે રેન્જ બનાવી હતી સ્ટોકે, જેની ઉપરનું બ્રેકઆઉટ આપ્યું છે, એ રેન્જનો સપોર્ટ પણ ત્યાં જ આવ્યું છે. એટલે 390 નીચેની સાઈડ અને ઉપરની સાઈડ 405 વાળું લેવલ ક્રોસ કર્યા પછી નવી તેજી માટે આપણે ધ્યાન રાખી શકીએ. ઓકે, તો અહીંયા આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. એક લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ, જે રીતે મોમેન્ટમ જોવા મળી છે. નામ છે મેક્સ હેલ્થકેર. તમે જો વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ તમે જોવો તો ઓલમોસ્ટ નીચે 920 940 આજુબાજુ 3 વખત આપણને ખ્યાલ છે કે ટ્રિપલ બોટમ બને અને એ બાદ સ્ટોકમાં મોમેન્ટમ પણ બહુ સરસ જોવા મળી છે. 1100 રૂપિયાના ઉપર ગયા બાદ તમે જો બહુ સરસ એક્શન જોવા મળી છે. આજે પણ તમે જો સરસ તેજી છે અને અત્યારે આપણે જો નજર કરીએ તો આપણને બીએસસી ઉપર જોવા મળશે ઓલમોસ્ટ 8% તેજી 1150 રૂપિયા ઉપર. તો સર શું લાગે છે અહીંયા મોમેન્ટમ લાગે છે કે પોઝિટિવ જોવા મળી શકે? લોંગ કરવું હોય તો કરાય સર? બિલકુલ મોમેન્ટમ છે અને મારે મેક્સ હેલ્થકેર પણ પસંદગીમાં હતો, પણ ઓરો ફાર્મા થોડો સ્ટેબલ લાગતો હતો. મેક્સમાં નીચેની તરફથી એક શાર્પ મૂવ ઓલરેડી આવી ચૂકી છે છેલ્લા 4 દિવસમાં. તો નીચેની તરફ અગર વાત કરીએ તો કોઈને નવી એન્ટ્રી કરવી હોય તો આ લેવલની આસપાસ કરવી હોય તો પણ કરી શકાય. સ્ટોપ લોસ 1110 ની આસપાસનો રહેશે. ઉપરની તરફ 1185 અને 1220 ના બે ટાર્ગેટ માટે બિલકુલ સ્ટોક મોમેન્ટમમાં છે અને આખું સેક્ટર વાઇઝ મોમેન્ટમ બતાવી રહ્યું હોય ને, તો એ વખતે જો સારા તેજીવાળા સ્ટોક હોય તો એ મોમેન્ટમની સાથે જનરલી નીકળી જતા હોય છે ઉપરની તરફમાં. તો કોઈને નવી એન્ટ્રી કરવી હોય તો પણ કરી શકાય. સ્ટોક બે એક દિવસમાં સારી એવી નીચેની તરફથી મૂવ બતાવી ચૂક્યો છે, તો થોડુંક પોઝિશન એ પ્રમાણે મેનેજ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો દર્શક મિત્રો, આપણે ખાસ કરીને વાત થઈ મેક્સ હેલ્થકેરની. આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.